નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે ઓનલાઈન શિક્ષણમાં આજે ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્ય આ વિભાગમાં આપણે આગળ જોઈએ. આજે આપણે પાઠ 10મો જે છે ટેબલ સાથે કાર્ય તેમાં ભાગ 3માં આજે ટેબલ સાથે કાર્યમાં સંબંધની એટલે કે રિલેશનશિપની સ્થાપના કરવી, બે ટેબલ વચ્ચે રિલેશનશિપ કઈ રીતે તૈયાર કરવી અથવા બેથી વધારે ટેબલ સાથે રિલેશનશિપ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, તેમજ રિલેશનશિપના વિવિધ પ્રકારો જે છે એના વિશે આપણે જોઈએ. ચાલો, તો બેઝ પ્રોગ્રામની અંદર આપણી પાસે ડેટાબેઝ તૈયાર કરેલો છે અને તેમાં તમે લોકોએ એટલે કે અહીંયા આપણી પાસે વિવિધ પ્રકારના ટેબલ તૈયાર કરેલા છે અને તે ટેબલની જે ડિઝાઇન તૈયાર કરેલી છે તેમાં વિવિધ પ્રકારના આપણે ફિલ્ડ ઉમેરવા છે અથવા તમારે તેમાં ડેટા ઉમેરવો છે. બરાબર? તો અહીંયા આપણી પાસે જે તૈયાર ટેબલ છે તેમાં બેઝ પ્રોગ્રામમાં આપણે સંબંધ એટલે કે ક્રિએટિંગ રિલેશનશિપ બિટવીન ટેબલ્સ ઇન બેઝ નો ઉપયોગ કરીને સંબંધની સ્થાપના કરવી છે, રિલેશનશિપ તૈયાર કરવી છે. તો આપણી પાસે જે કસ્ટમર નામનું ટેબલ છે તેમાં કસ્ટમર એટલે કે ગ્રાહકના વિવિધ પ્રકારના રેકોર્ડ તમારે ઉમેરવા છે, જેમ કે ગોરેગાંવ છે, મુંબઈ છે, મહારાષ્ટ્ર છે. બરાબર? તો આવા રેકોર્ડ ઉમેરવા છે. તો આપણી પાસે સ્ટેટ નામના ટેબલમાં મહારાષ્ટ્ર ઉમેરેલું નથી અને સિટી ટેબલમાં મુંબઈ સિટીનો ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલો નથી. પિનકોડ નંબર 452001 સાથે ગ્રાહકનો રેકોર્ડ ઉમેરો. અહીંયા આપણે એક રેકોર્ડ ઉમેરવાનો કીધેલો છે. તો આપણી પાસે જે બેઝ પ્રોગ્રામમાં જે ટેબલ તૈયાર કરેલું છે કસ્ટમરનું, તેમાં એ પ્રમાણે એક રેકોર્ડ ઉમેરેલ છે અને એ રેકોર્ડનો ઉપયોગ કરીને આપણે રિલેશનશિપની સ્થાપના અને એના વિશેની સમજૂતી જોઈએ. તો આપણી પાસે જે રેકોર્ડ ઉમેરેલો છે, બરાબર, તો મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ સિટીની અંદર ગોરેગાંવ વિસ્તારનો પિનકોડ કિંમત આપેલી 452001. તો આ રેકોર્ડનો તેમાં એક્સેપ્ટ કરી લેશે, પણ લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારો કે આ રેકોર્ડ ઉમેરવાની પરવાનગી આપવી જોઈએ. હકીકતમાં એ પ્રમાણે એ રેકોર્ડ ઉમેરવાની પરમિશન આપવી જોઈએ નહીં. બરાબર? તો કસ્ટમર ટેબલમાં આ પ્રકારના રેકોર્ડ ઉમેરવા માટેની પરવાનગી ન આપવી જોઈએ. આનું કારણ ખૂબ જ સહેલું અહીંયા આપેલું છે કે આ એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ અનુરૂપ રેકોર્ડ નથી. બરાબર? તો આવો પ્રતિબંધ લાગુ પડવા માટે આપણે બેઝમાં રિલેશનશિપ નામની લાક્ષણિકતાનો ઉપયોગ કરી શકીએ અને ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાથી એટલે કે બે ટેબલના રેકોર્ડ સાથે રિલેશનશિપ ક્રિએટ કરવાથી સંદર્ભિત એટલે કે રેફરન્સ્ડ ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતો આપણે રોકી શકાય છે. બરાબર? જો બે ટેબલ વચ્ચે તમે આ પ્રમાણેની રિલેશનશિપ ક્રિએટ કરેલી હોય તો વધારાનો ડેટા ટેબલમાં એન્ટર કરવાની પરમિશન આપણને બેઝ પ્રોગ્રામની અંદર રહેલું ટેબલ આપતું નથી, પણ જે ફિલ્ડ હોય છે તેના માટે આપણે રિલેશનશિપ ક્રિએટ કરેલી હોવી જોઈએ. તો હવે આપણે રિલેશનશિપ બે ટેબલ વચ્ચે કઈ રીતે ક્રિએટ કરી શકાય તેની પ્રેક્ટિકલી વસ્તુ થિયરિકલ સમજીએ. પ્રેક્ટિકલ છે અને તેને એ વસ્તુ આપણે સૌથી પહેલાં થિયરિકલ સમજવી પડશે. તો મેનુ બારનું મેનુ છે ટૂલ્સ મેનુ. બરાબર? ટૂલ્સ મેનુમાં રહેલી રિલેશનશિપની ઓપ્શન ઉપર ક્લિક કરો. પછી ઇન્સર્ટમાં એડ ટેબલને પસંદ કરો. આકૃતિ નીચે આપેલી 10.9 તેમાં એડ ટેબલનું બટન જે છે એ બટન ઉપર ક્લિક કરો. એડ ટેબલનો ડાયલોગ બોક્સ એક્ટિવ
ડેટાબેઝના ટેબલની યાદી સાથે જોવા મળશે. એટલે કે જે ડેટાબેઝમાં તમારી પાસે જેટલા બી ટેબલ તૈયાર કરેલા હશે તે દરેક ટેબલની યાદી એક્ટિવ ડેટાબેઝની ટેબલની યાદી સાથે જોવા મળશે. હવે એમાંથી આપણે એક ટેબલ પસંદ કરવાનું છે કન્ટ્રી. તો કન્ટ્રી ટેબલના આઇકોન ઉપર ક્લિક કરી ફક્ત એકવાર એડ બટન ઉપર ક્લિક કરો એટલે કન્ટ્રી નામનું ટેબલ જે છે એ તમારા ડેટાબેઝની યાદીમાંથી એની વિન્ડોમાં બેકગ્રાઉન્ડ વિન્ડોમાં જોવા મળશે. બરાબર. એવી રીતે બીજું ટેબલ આપણને કીધેલું છે સ્ટેટ ટેબલને પસંદ કરો એટલે આકૃતિ 10 પોઈન્ટમાં દર્શાવ્યા પ્રમાણેની રિલેશનશિપ વિન્ડો જોવા મળશે. ચાલો હવે આપણી પાસે એક ડાયલોગ બોક્સ આપેલો છે આકૃતિ 10.9 રિલેશનશિપ તૈયાર કરવા માટેની ડાયલોગ બોક્સ. હવે જે વસ્તુ આપણે સમજેલી છે તે જોઈએ. તો રિલેશનશિપ ક્રિએટ કરવી છે તો ટૂલ્સ મેનુમાં રિલેશન ઉપર ક્લિક કરો. હવે આ પ્રમાણેની આખી ડાયલોગ બોક્સ જોવા મળશે વિન્ડો. બરાબર. ત્યારે તેમાંથી એડ ટેબલની જે ડાયલોગ બોક્સ આવે એમાંથી આપણે સીટ કન્ટ્રી અને સ્ટેટ આ બે ટેબલને સિલેક્ટ કરી એડ બટન ઉપર ક્લિક કરશું, પછી ક્લોઝ પર ક્લિક કરશું એટલે આ પ્રમાણે કન્ટ્રી અને તેમાં રહેલું ટેબલ બીજું જે છે સ્ટેટ એ બંને ટેબલ જોવા મળશે. તેમજ કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડી ને પ્રાઇમરી કી અને સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડીની પ્રાઇમરી કી જોવા મળે છે. અહીંયા રિલેશનશિપ ક્રિએટ કરવાની હોવાથી આપણે ડ્રેગ એન્ડ ડ્રોપની પ્રક્રિયા કરવી પડશે. બરાબર. ડ્રેગ અને ડ્રોપ કોને કહેવું? તો ડ્રેગ એન્ડ ડ્રોપની પ્રક્રિયા તો જુઓ અહીંયા આપણને એવું કીધેલું છે કે કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી આઈડી ફિલ્ડને પસંદ કરી માઉસનું ડાબું બટન દબાવી રાખી સ્ટેટ ટેબલમાં કન્ટ્રી આઈડીના ફિલ્ડ બરાબર પર છોડી દો. અહીંયા જુઓ આપણી પાસે કન્ટ્રી નામનું ટેબલ તેમાંથી કન્ટ્રી આઈડી જે ફિલ્ડ છે એને હું સિલેક્ટ કરીશ, માઉસનું ડાબું બટન દબાવી રાખીશ અને સ્ટેટ ટેબલની અંદર સ્ટેટ આઈડી નામના ફિલ્ડ ઉપર જઈ માઉસનું ડાબું બટન છોડી દઈશ. તો કન્ટ્રી આઈડીમાં રહેલું ફિલ્ડ જે છે એને પ્રાઇમરી કી આપેલી છે. હવે સ્ટેટ આઈડી નામનું જે ફિલ્ડ છે એ કન્ટ્રી નામના ટેબલ માટે ફોરેન કી તરીકે ઓળખવામાં આવશે. બરાબર. તો ડ્રેગ એન્ડ ડ્રોપની પ્રક્રિયા કરી આપણે એ પ્રમાણેની રિલેશનશિપ ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે. હવે આકૃતિ 10.10 જે આપેલી છે નીચે બરાબર એમાં આપણને આ પ્રમાણેની એક લાઈન જોવા મળશે 1 અને n. બરાબર. આવું લેબલ હશે નીચેના ભાગમાં. તે નીચેના ભાગમાં રહેલી આકૃતિ પહેલાં જોઈ લઈએ. જુઓ અહીંયા કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી આઈડી ફિલ્ડને પસંદ કર્યું અને સ્ટેટ નામના ટેબલમાં સ્ટેટ આઈડી ઉપર જેને છોડી દઈએ છીએ. બરાબર. તો અહીંયા જુઓ રિલેશનશિપનો પ્રકાર જે છે એ જોવા મળશે. અહીંયા 1 લખેલું છે અને અહીંયા n લખેલું છે. એનો મતલબ બંને ટેબલ વચ્ચે રિલેશનશિપ જે પસંદ કરવામાં આવેલી છે તે રિલેશનશિપના 3 પ્રકાર છે. એક છે 1 to 1, બીજી છે 1 to many. બરાબર. અને ત્રીજી છે many to many. પહેલો પ્રકાર 1 થી 1, બીજો પ્રકાર 1 થી અનેક, ત્રીજો પ્રકાર અનેકથી અનેક. એટલે અહીંયા આપણી જે રિલેશનશિપ ક્રિએટ થશે એ 1 to n 1 થી અનેક પ્રકારની આ બે ટેબલ વચ્ચે રિલેશનશિપનો પ્રકાર નક્કી થશે.
તો અહીંયા આ રીતે જે લેબલ જોવા મળે છે તે ટૂંકમાં રિલેશનશિપ કયા પ્રકારની છે તો એમનો પ્રકાર જોવા મળશે, બરાબર. તો પ્રાઇમરી કી તમારી પાસે કન્ટ્રી આઈડીની અંદર એ ફિલ્ડ છે, કન્ટ્રી નામના ટેબલમાં કન્ટ્રી આઈડી એ તમારી પ્રાઇમરી કી છે, બરાબર. અને બીજું જે ટેબલ છે સ્ટેટ, તો એમાં સ્ટેટની અંદર કન્ટ્રી આઈડી પાછું એ પ્રમાણે પ્રાઇમરી કી દર્શાવેલું છે, સ્ટેટ આઈડી છે. ઓકે, તો અહીંયા આ રીતે બે ટેબલ વચ્ચે સંબંધની રચના કરી શકાય, રિલેશનશિપ ક્રિએટ કરી શકાય છે, બરાબર. હવે અહીંયા રેફરન્સ ટેબલ એવી વસ્તુ આપેલી છે, તો જ્યારે પ્રાઇમરી કી અને તેની સાથે જોડાયેલી કિંમતો અજોડ હોય છે અને પ્રાઇમરી કીમાં સંગ્રહ કરેલી દરેક અજોડ કિંમત ફોરેન કીમાં ઇન્ફિનિટિવ n વખત રિપીટ થઈ શકે છે. અને આ જાતના સંબંધ કે જ્યાં રેફરન્ટ ફિલ્ડની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલી હોય, જેને આપણે વન ટુ મેની એટલે કે એકથી અનેક એવા પ્રકારની રિલેશનશિપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો એક ટેબલનો રેકોર્ડ બીજા ટેબલના રેકોર્ડ સાથે અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય, બરાબર. તેવી રીતે એક ટેબલનો રેકોર્ડ અન્ય એક ટેબલના રેકોર્ડ સાથે જોડાયેલો હોય તો 1 to 1. તેવી રીતે એક ટેબલના અનેક રેકોર્ડ અનેક બીજા ટેબલના રેકોર્ડ સાથે જોડાયેલા હોય તો અનેકથી અનેક એવા પ્રકારની રિલેશનશિપની રચના થાય છે, બરાબર. તો ટૂંકમાં અહીંયા આપણી પાસે કન્ટ્રી અને સ્ટેટ એ બે ટેબલ વચ્ચે રિલેશનશિપ દર્શાવેલી છે અને તેમાં બંને ટેબલ્સના ટાઇટલ બાર ઉપર ક્લિક કરી અને ડ્રેગ કરીને કોઈ ચોક્કસ સ્થાન ઉપર લઈ જઈ શકાય છે. એટલે કે આ ટેબલને તમારે અન્ય સ્થાન ઉપર ખસેડવું હોય, બરાબર, મૂવ કરીને અહીંયા લાવવું હોય તો ટાઇટલ ઉપર ક્લિક કરી ડાબું બટન દબાવી ડ્રેગ એન્ડ ડ્રોપની ક્રિયાથી એને આગળ પાછળ ખસેડી શકાય છે. બીજું વસ્તુ કે કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સ ફિલ્ડ તરીકે ઓળખાય છે, બરાબર. કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી એ રેફરન્સ ફિલ્ડ તરીકે વ્યાખ્યાયિત થશે અને સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સિંગ ફિલ્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે, બરાબર. તો નીચે આપણે એ જ વસ્તુ જોઈએ છીએ ફરીવાર, અને રિલેશનશિપની અંદર આપણે એ વસ્તુ સમજાવેલી છે, તો એમાં આપણે વધારે નજર કરીએ. ચાલો, હવે એ વસ્તુ કન્ટ્રી આઈડીમાં 1 2 3 એક જ વખત સ્ટોર કરેલું છે, બરાબર. હવે કન્ટ્રી આઈડી જે છે એ તમારું રેફરન્સ ફિલ્ડ છે અને આ સ્ટેટ ટેબલ છે અને કન્ટ્રી ટેબલ છે, બરાબર. તો સ્ટેટ ટેબલની અંદર રહેલું સ્ટેટ આઈડી એને પ્રાઇમરી કી આપેલ છે અને કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડીને પ્રાઇમરી કી આપેલ છે, બરાબર. તો તેની અંદર કન્ટ્રી આઈડી જે છે એમાં જુઓ કન્ટ્રી આઈડીને લીધેલું છે, તેથી એ આઈડીની વેલ્યુ મલ્ટિપલ છે, બરાબર. એટલે કે એકની એક કિંમત વારંવાર રિપીટ થાય છે. જે કન્ટ્રી આઈડીમાં એ તમારું રેફરન્સિંગ ફિલ્ડ તરીકે વ્યાખ્યાયિત થશે. હવે નોંધ જે આપેલી છે એમાં આપણને એવું કહે છે કે જ્યારે બે ટેબલ વચ્ચે તમે રિલેશનશિપની રચના કરો ત્યારે રેફરન્સિંગ અને રેફરન્ટ ફિલ્ડની ડેટા ટાઈપ એક સરખી હોવી જોઈએ. એટલે કે જે તમે રેફરન્સિંગ ફિલ્ડ અને અહીંયા તમે ડેટાનો પ્રકાર જ્યારે ટેબલની ડિઝાઇન તૈયાર કરો છો તે સમયે એમનો ડેટા ટાઈપ એક સરખો હોવો જોઈએ. પરંતુ જો ડેટા ટાઈપ એક સરખી ના હોય તો 10.12માં દર્શાવ્યા પ્રમાણે ભૂલ એટલે કે એરર જ્યારે રિલેશનશિપ ક્રિએટ કરીએ છીએ
ત્યારે આવી શકે। જુઓ, જો ડેટાનો પ્રકાર અલગ હોય ત્યારે તેમાં જોવા મળતી એરર આ રીતે જોવા મળશે, જેને એલર્ટ એરર અથવા તો મિસમેચ એરર બોક્સ તરીકે ઓળખવામાં આવે। જો એમાં નોંધ કરેલી છે કે કોલમ ટાઈપ્સ ડો નોટ મેચ ઇન સ્ટેટમેન્ટ, અલ્ટર ટેબલ સ્ટેટ, એડ ફોરેન કી, કન્ટ્રી આઈડી, રેફરન્સ ઇન કન્ટ્રી, અને જો આ ડેટાનો પ્રકાર અલગ હોય, બરાબર, ડેટા ટાઈપ અલગ હોય તો તે સમયે એ વસ્તુ ઉદ્ભવે છે એવું આપણને કહે છે। ત્યાર પછી આવે છે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, સંદર્ભ સંપૂર્ણતા, બરાબર। તો આ મુદ્દો એવો છે કે જ્યારે બે ટેબલ વચ્ચે તમારો સંબંધ એટલે કે રિલેશનશિપ ક્રિએટ થઈ જાય તો એ રિલેશનશિપ દર્શાવતી લાઇન જે છે એના ઉપર ડબલ ક્લિક કરો એટલે આકૃતિ 10.13ની અંદર દર્શાવ્યા પ્રમાણે રિલેશનશિપનો ડાયલોગ બોક્સ જોવા મળશે। અને આપણે એ વિધાન સાથે અત્યંત સ્પષ્ટ છીએ કે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે અને યુઝર હશે વપરાશકર્તા એ ફક્ત તે જ દેશની માહિતીના ડેટા સ્ટેટ ટેબલમાં દાખલ કરે છે કે જે કન્ટ્રી ટેબલમાં પહેલેથી જ એન્ટર કરેલા હોય, બરાબર। તો 10.13ની અંદર રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનું પાલન કરવાનો ડાયલોગ બોક્સ આપેલો છે, એના ઉપર ફોકસ કરીએ અને ફોકસ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની વિશે આપણે જોઈએ। તો ટેબલ ઇન્વોલ્વ, જેટલા બી ટેબલ તમે ઉમેરેલા છે ટેબલનું નામ અહીંયા જોવા મળશે। પછી ફિલ્ડ ઇન્વોલ્વ, તે ફિલ્ડમાં રહેલા કયા ફિલ્ડને તમે મૂકેલા છે તે। પછી અપડેટ ઓપ્શન્સ, અને અહીંયા ડિલીટ ઓપ્શન્સ આપેલું છે। અપડેટ ઓપ્શન્સની અંદર નો એક્શન હોય તો એ બે ટેબલ વચ્ચે જ્યારે રિલેશનશિપ ક્રિએટ કરેલી હોય તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી, નો એક્શન પર ક્લિક કરેલું હોય તો। અપડેટ કાસ્કેડ ઉપર ક્લિક કરીએ તો આપણે શું કરી શકીએ, એમાં ફેરફાર કરી શકીએ। ડિલીટ, એક ટેબલમાંથી અન્ય રેકોર્ડને ડિલીટ કરીએ તો નો એક્શન ઉપર ક્લિક કરેલું હોય તો એના ઉપર એમની અસર થતી નથી, અને ડિલીટ કાસ્કેડ ઉપર ક્લિક કરેલું હોય, ટીક માર્ક, રેડિયો બટન આપેલું છે, એક જ ઓપ્શન અહીંયા સિલેક્ટ થશે 4માંથી, બરાબર। તો એ પ્રમાણેની અસર એમની તરત જોવા મળશે, જે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનું પાલન કરાવતી વખતે આપણે નક્કી કરવાનું હોય છે। તો અહીંયા આપણી પાસે બે ટેબલની રચના આપેલી છે કે તમારું માસ્ટર ટેબલ, બીજું નામ શું, માસ્ટર ટેબલ મુખ્ય ટેબલ છે તેનું બીજું નામ છે પેરેન્ટ રેકોર્ડ ધરાવતું ટેબલ, અને માસ્ટર ટેબલમાંથી એટલે કે જે કન્ટ્રી નામનું ટેબલ છે એ કન્ટ્રી નામનું ટેબલ તમારું સ્ટેટ સાથે જોડાયેલું છે તો સ્ટેટ ટેબલને ટ્રાન્ઝેક્શન અથવા તો ચાઇલ્ડ રેકોર્ડ ધરાવતું ટેબલ તરીકે ઓળખવામાં આવશે। કન્ટ્રી ટેબલ તમારું માસ્ટર અથવા તો પેરેન્ટ રેકોર્ડ ધરાવતું ટેબલ, અને સ્ટેટ ટેબલ એ તમારું ટ્રાન્ઝેક્શન અથવા તો ચાઇલ્ડ રેકોર્ડ ધરાવતું રેકોર્ડ, બરાબર। હવે અહીંયા પ્રશ્ન કરેલો છે કે જો યુઝર કન્ટ્રી ટેબલમાંથી પેરેન્ટ રેકોર્ડને કાઢી નાખે તો તેની અસર શું થાય, અન્ય ટેબલમાં તેને સંબંધિત રેકોર્ડનું શું થાય, બરાબર। તો આપણી પાસે સ્ટેટ ટેબલમાં 10 રેકોર્ડ ઉમેરેલા છે ઉદાહરણ તરીકે, જેની કન્ટ્રી આઈડીની કિંમત 1 છે। સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડીની કિંમત 1 હોય એવા કન્ટ્રી ટેબલના રેકોર્ડનું શું કરવું જોઈએ? જો યુઝર માસ્ટર ટેબલના રેકોર્ડને ડિલીટ અથવા તો અપડેટ કરવાનો નિર્ણય લે તો ત્યારે સ્ટેટ ટેબલમાં એક પણ રેકોર્ડની એન્ટ્રી ન થવી જોઈએ કે જેને સંબંધિત માસ્ટર રેકોર્ડમાં ટેબલમાં ઉપલબ્ધ ન હોય, બરાબર। તો અહીંયા રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી જે છે એ આવા પ્રકારનો એક ખ્યાલ ધરાવે છે, બરાબર। આ જે કઈ બાબતો છે એને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી સાથે સરખાવેલી છે। તો રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એ સિદ્ધાંતને એવી રીતે જણાવી શકાય કે કોઈપણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ। ફોરેન કી, બરાબર,
પ્રથમ એટલે કે માસ્ટર ટેબલમાં રહેલી પ્રાઇમરી કી એ બીજું એટલે કે ચાઇલ્ડ ટેબલમાં જેને તમે પ્રાઇમરી કી આપેલી હોય એ તમારા માસ્ટર ટેબલ માટે ફોરેન કી તરીકે ઓળખાય છે, બરાબર. અને અહીંયા એવો ડેટા કે જે કોઈપણ પ્રકારનો મેળ ન ખાતો હોય એટલે કે એમનું ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ, તો એ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી પ્રકારનો ખ્યાલ એવો સિદ્ધાંત દર્શાવે છે. હવે જે સુધારા વધારા કરવા છે ડેટાબેઝની રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી જાળવવા માટેની, તો અહીંયા તમે કેવા પ્રકારની પરમિશન આપવા માંગો છો તે આપણે આકૃતિ 10.13માં આગળ જોયું કે અપડેટ કરવું છે, ડિલીટ કરવું છે. નો એક્શન ઉપર ક્લિક રાખીશું તો એમના ઉપર એ પ્રમાણેની કોઈ અસર થતી નથી, પણ અપડેટ કાસ્કેડ અને ડિલીટ કાસ્કેડ પર ક્લિક કરી દઈએ તો માસ્ટર ટેબલમાંથી કોઈ ફેરફાર કરવામાં આવે ત્યારે ચાઇલ્ડ ટેબલ સાથે જો રિલેશનશિપ ક્રિએટ કરેલી હોય તેવા સંજોગોમાં અપડેટ કરતાં એ અપડેટ થશે, સુધારો વધારો થશે, અને ડિલીટ કરતાં એ રેકોર્ડમાં કોઈને કોઈ રેકોર્ડ ડિલીટ થઈ જશે, બરાબર, કે જે એકબીજા સાથે જોડાયેલો હોય. એ પછીનો ઓપ્શન આવે છે સેટ નલ. તો આ ઓપ્શન એવું દર્શાવે છે કે ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કરે કે અપડેટ કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે. હવે આકૃતિ 10.16 જોઈએ તો એમાં તમને આગળનું ચેપ્ટર અને અત્યારનું ચેપ્ટર જે છે એમાં ટૂંકમાં ડેટાબેઝની અંદર જેટલા બી ટેબલ્સ તૈયાર કરેલા છે તો એ ટેબલ વચ્ચે ટૂંકમાં દરેક ટેબલ વચ્ચે રિલેશનશિપ ક્રિએટ કરેલી છે જે આપણે જોઈ શકીએ, બરાબર. તો કન્ટ્રી ટેબલની રિલેશનશિપનો પ્રકાર અહીંયાથી જાણી શકાય. એવી રીતે દરેક ટેબલ વચ્ચે કેવા પ્રકારની રિલેશનશિપ ક્રિએટ કરેલી છે તે લાઇનિંગ ઉપરથી ખ્યાલ આવશે, બરાબર. હવે મુદ્દો આપણે એક અગત્યનો જોવાનો છે કે બે ટેબલ વચ્ચે જો રિલેશનશિપ ક્રિએટ કરેલી હોય તો એને આપણે એડિટ કરવી હોય તો લાઇન પર ક્લિક કરી રાઇટ ક્લિક કરો અને એડિટ પર ક્લિક કરીને ફેરફાર કરી શકાય. તેમાં બે ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવેલી હોય એને મારે કાઢી નાખવી છે તો રાઇટ ક્લિક કરી લાઇન પર, ઓપ્શન આવશે ડિલીટ, ડિલીટ ઉપર ક્લિક કરો એટલે રિલેશનશિપ દૂર થઈ જશે. ત્યાર પછી આવે છે રિલેશનશિપના મુખ્ય પ્રકારો, બરાબર. તો સૈદ્ધાંતિક રીતે ડેટાબેઝમાં ટેબલ વચ્ચે 3 પ્રકારના રિલેશનશિપ જોવા મળે છે. પહેલો પ્રકાર છે 1 થી 1 જેને 1 to 1 કહેવાય અને તે ટેબલમાં આ રીતે જોવા મળશે. બીજો પ્રકાર છે 1 થી અનેક જેને ઇંગ્લિશમાં 1 to many પ્રકાર એમનો આ રીતે જોવા મળશે. ત્રીજો પ્રકાર છે અનેકથી અનેક, મેની ટુ મેની, એન ટુ એન, બરાબર. તો અહીંયા આપણે એ રિલેશનશિપમાં પહેલો પ્રકાર જે છે એ જોઈએ. તો પહેલો પ્રકાર આપણને આપેલો છે 1 થી 1 પ્રકારનો સંબંધ, બરાબર. ટૂંકમાં જેવું નામ એવું જ એમનું કાર્ય. તો અહીંયા 1 થી 1 પ્રકારનો સંબંધ, તો કોઈ ચોક્કસ ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને માત્ર એક જ રેકોર્ડ ધરાવતો હોય તેવા સંજોગોમાં, બરાબર. તો અહીંયા આપણને જરા આશ્ચર્ય થશે કારણ કે આપણા માટે એવું નથી અને આપણા રોજિંદા જીવનના વ્યવહારમાં પણ ઘણા સામાન્ય આવા વ્યવહારો છે. તો એકની સાથે એક જ એવા પ્રકારનો સંબંધ ધરાવતું હોય તો આપણે અહીંયા એક ઉદાહરણ સમજીએ. થિયેટર, કારણ કે એક ખુરશીમાં કેટલી વ્યક્તિ બેસી શકે તો સ્વાભાવિક રીતે વ્યક્તિ એક જ આવશે. તો એક વ્યક્તિ અને એક ખુરશી, બરાબર. તો વ્યક્તિ અને ખુરશી વચ્ચે 1 થી 1 પ્રકારનો સંબંધ છે એવું આપણે કહી શકીએ, બરાબર. બીજું ઉદાહરણ છે વર્ગ અને વર્ગ શિક્ષક. તો એક વર્ગના એક જ વર્ગ શિક્ષક હોય છે. તેવી રીતે ગ્રંથાલયને વિદ્યાર્થીને આપવામાં આવેલું ગ્રંથાલય કાર્ડ,
તો લાઇબ્રેરી એક હોય તો એ લાઇબ્રેરીનું ગ્રંથાલય કાર્ડ, લાઇબ્રેરી કાર્ડ એક વિદ્યાર્થીને એક જ આપવામાં આવે છે. તો એવી રીતે અહીંયા 1 to 1 પ્રકારની રિલેશનશિપની રચના જોઈ શકાય કે જેમાં એક ટેબલનો રેકોર્ડ અન્ય એક ટેબલના રેકોર્ડ સાથે જોડાયેલો હોય. બીજા પ્રકારનો સંબંધ છે એકથી અનેક સંબંધ, 1 to many પ્રકારની રિલેશનશિપ. તો ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ સર્વસામાન્ય એટલે કે મોટા ભાગે જોવા મળતો સંબંધ હોય તો એ એકથી અનેક પ્રકારનો સંબંધ. અને આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકોર્ડ, બરાબર, અમુક ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોઈ શકે. એક ટેબલનો એક રેકોર્ડ અન્ય ટેબલના એક કરતાં વધારે રેકોર્ડ સાથે સંબંધ ધરાવતો હોય ત્યારે તેમની વચ્ચે એકથી એક એટલે કે 1 to many પ્રકારની સંબંધ કહી શકાય. તો અહીંયા કસ્ટમર અને વસ્તુ, તો કસ્ટમર એક જ હશે પણ તે એક કરતાં વધારે વસ્તુની ખરીદી કરી શકે. એવી રીતે એક શહેર એક રાજ્યમાં આવેલું હોય છે પણ એક રાજ્યમાં અનેક શહેરો હોઈ શકે, બરાબર. તો શહેર અને રાજ્ય વચ્ચે અહીંયા 1 to many પ્રકારની રિલેશનશિપ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વર્ગ શિક્ષક, બરાબર. તો વર્ગ એક પરંતુ વર્ગ શિક્ષક એક જ હોઈ શકે પણ વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ જોડાયેલા હોઈ શકે. એટલે અહીંયા 1 to manyની અંદર વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે 1 to many એકથી અનેક પ્રકારનો સંબંધ કહી શકાય, બરાબર. ત્યાર પછી આવે છે ત્રીજો સંબંધ જેને અનેકથી અનેક પ્રકારનો સંબંધ એટલે કે મેની ટુ મેની પ્રકારનો સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે. અમુક અને કેટલાક એવા ચોક્કસ રેકોર્ડના કિસ્સામાં તે ફક્ત આ વસ્તુ બને છે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો તમારે સંગ્રહ કરવો પડે તો અને તો જ અનેકથી અનેક એટલે કે મેની ટુ મેની પ્રકારની રિલેશનશિપ ક્રિએટ થઈ શકે. તો આપણી પાસે જે ડેટાબેઝ હતો એમાંનું ઉદાહરણ જોઈએ. એમ્પ્લોય એટલે કે કર્મચારી, એની માહિતી આપણે સંગ્રહ કરીએ છીએ, બરાબર. તો માની લો કે ઉદાહરણ તરીકે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે છે. અમુક સમયે સંસ્થામાં કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દા પણ સંભાળતા હોઈ શકે. જેવી રીતે કોઈ સ્કૂલની અંદર પ્રિન્સિપલ હોય તો એ પ્રિન્સિપલ તરીકેનું પદ, તેમજ એ જ પ્રિન્સિપલ જ્યારે કોઈ ક્લાસની અંદર ભણાવવા જાય છે તો એ તેમનું પદ તરીકે ટીચર્સ તરીકે ઓળખાય છે. તો એવા સંજોગોમાં એ એક કરતાં વધારે, બરાબર, એવો અહીંયા એ પ્રમાણેનો હોદ્દો લઈ શકે છે. તો એક હોદ્દા ઉપર અનેક કર્મચારી પણ હોઈ શકે. ટીચર્સનું પદ એક જ છે પરંતુ એક પદ પર અનેક ટીચર્સ એટલે કે અનેક કર્મચારી હોઈ શકે, એવું પણ બની શકે. તો તેવા સંજોગોમાં બે એન્ટિટી વચ્ચે અનેકથી અનેક પ્રકારનો સંબંધ અહીંયા જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણી પાસે જે કંઈ ઉદાહરણો છે તેમાં જોઈએ તો એમાંનું ઉદાહરણ છે કે એમ્પ્લોયી એટલે કે કર્મચારી હોય અને એમ્પ્લોયી કહેવાય, અને ડેઝિગ્નેશન એટલે કે હોદ્દાઓ. તો એમની વચ્ચે સંબંધ જે છે એ આ પ્રમાણેનો કહી શકાય, બરાબર. તો અહીંયા આપણે રિલેશનશિપના 3 પ્રકાર, એકથી એક 1 to 1, બીજો પ્રકાર એકથી અનેક એટલે કે 1 to many, અને ત્રીજો પ્રકાર છે અનેકથી અનેક એટલે કે મેની ટુ મેની, બરાબર. તો આજે ભાગ 3 ચેપ્ટર 10ની અંદર 2 ટેબલ વચ્ચે રિલેશનશિપ તેમજ રિલેશનશિપના વિવિધ પ્રકારો વિશેની પ્રેક્ટિકલ તેમજ થિયરિકલ વસ્તુ જોઈ છે.
તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો 2 વખત જુઓ, બરાબર, અને ફરીવાર જરૂર પડે તો એનો અભ્યાસ કરવો અને ધ્યાન આપવું. ઓકે, ચાલો બાય.